એક નંબર બની, જોરદાર। નમસ્કાર, જય માતાજી, સ્વાગત છે તમારું બીજા એક આપણા નવા વિડીયોમાં। તો આપણે 10-12 દિવસથી ચૂંટણીના હિસાબે અને ઘરમાં એક અવસાન થયું હતું એના હિસાબે વિડીયો બનાવી શકતા નહોતા, પણ ફરીથી આપણે આપણી ફેમિલી માટે પાછા આવી ગયા છે બ્લોગ બનાવવા માટે। રોજિંદા બ્લોગ આવી જશે। તો આજે આપણે નવું લાવ્યા છીએ કે થોડી ભૂખ લાગી હતી, સાંજના પોરનો ટાઈમ છે તો ચાટ બનાવવાનું વિચાર્યું છે આપણે ગુજરાતીમાં કહીએ તો। અને આમ બીજી કોઈ ભાષામાં કહીએ તો આપણે ઝાલમુડી, જે અત્યારે બહુ જ વાયરલ છે, ઝાલમુડી આપણે અહીંયા ચાટ કહીએ છીએ। તો આપણે દેશી સામાનથી જ આપણે ઘરે ચાટ બનાવી અને જોવાના છીએ કે કેવી બને છે। તો જલ્દીથી વિડીયોને લાઇક કરો અને ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો આપણે બીજા આવા ઇન્ટરેસ્ટિંગ ઘણા બધા વિડીયો જોવા માટે। તો ચાલો સ્ટાર્ટ કરી દઈએ ચાટ બનાવવાની અને જોઈએ કે કેવી બને છે। આપણે ફર્સ્ટ ટાઈમ બનાવી રહ્યા છીએ ગાઈસ, જલ્દીથી વિડીયોને લાઇક કરો। તો ચાટ બનાવવા માટે આપણે દુકાનમાંથી લાવ્યા છીએ થોડો સામાન: સેવ મમરા, વેફર, કુરકુરે, મિક્સ ચવાણું, ડુંગળી અને ટામેટું, અને ચટપટી બને એના માટે કાપેલું લીંબુ લાવ્યા છીએ। તો જલ્દીથી આપણે સ્ટાર્ટ કરી દઈએ ચાટ બનાવવાનું। તો આપણે સૌ પ્રથમ ડુંગળી અને ટામેટાનું એકદમ બારીક કાપી નાખીએ એટલે બહુ ખાવાની મજા આવે। તો પહેલાં સૌ પ્રથમ ડુંગળી અને ટામેટું કાપી કાઢીએ, એના માટે આપણે ચક્કુ અને આ મશીન લાવ્યા છીએ। તો ફાઇનલી ગાઈઝ હવે ડુંગળીની વારી આવી છે। હવે ડુંગળીને સ્મેશ કરી દઈએ એકદમ ઝીણી, અને પછી ઓરિજિનલ ચાટ બની જશે। પેલું ટીકું તો ડુંગળી અને ટોમેટું સ્મેશ થઈ ગયું છે, અને ડીશમાં કાઢી દઈએ અને પછી આ બધું નાખી અને મિક્સ કરી દઈએ। વેફર પહેલાં એકદમ બારીક તોડી કાઢ લે। સેવ મમરા પહેલાં નાખી દઈએ। ક્રંચ માટે કુરકુરે, આનાથી ટેસ્ટ એકદમ બહુ મસ્ત આવે। તીખા માટે અને બીજું સામાન માટે, આ તીખા માટે બહુ બેસ્ટ ઓપ્શન એટલે મિક્સ ચવાણું। તો ચલો પહેલાં આને મિક્સ કરી દઈએ એકદમ। चटपटा मारे एकदम लेबू नेचुरी गाले।
તો ફાઇનલી તૈયાર છે આપણે દેશી ચાટ એટલે કે જાલમૂડી. તો આને ટેસ્ટ કરવાની છે. તો એ પહેલાં આપણે આને મસ્ત કાગળ ઉપર. તો ફાઇનલી તૈયાર થઈ ગયું છે એકદમ દેશી ચાટ. તો આને હવે ચાખી અને મજા લઈએ. એક નંબર બની, જોરદાર. તો ચાટ તો એક નંબર બની, પણ આપણે જાતે રિવ્યૂ લે હાવ નહીં, એટલે આપણે બાળકો લાવ્યા છીએ તો એમનું ચખાડીએ. તો એક બોલાવી દઈએ. આવી જાઓ. બેસ્ટ. અને લીધો હતી બેસ્ટ. કેવી લાગી? મસ્ત. આપણે પાસે બીજા છે, આવી જાઓ. બેસ્ટ. તો ફાઇનલી ચાટ બહુ એક નંબર આમ લાજવાબ બની હતી. આપણે એવી તો જે લારીઓ આવની એના પર કહીએ ને એ એવી નહીં બનતી ને, એવી ખતરનાક બની હતી. આમ બહુ જ મજા આવી ગઈ અને સુરત હજી ખોય જ છે. બાકી આપણો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે વિડીયો જોવો પણ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરતા. હજી આપણો બહુ બેસ્ટ વિડીયો ટ્રાવેલિંગના એવા બધા બ્લોગિંગના બાકી છે, પણ તમારો સપોર્ટ મળશે તો આપણે બહુ બેસ્ટ વિડીયો બનાવતા રહીશું. તો જલ્દીથી વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે બીજા નવા વિડીયો સાથે. ત્યાર સુધી જય માતાજી. ટેક કેર.